આપણો આ પ્રવચનમાળાનો વિષય છે સર્વ સુખનું મૂળ વાણી. વિશ્વની અંદર અનંત પ્રકારના સુખો રહેલા છે, પરંતુ બધા સુખના જો મૂળની અંદર કોઈ પણ વસ્તુ હોય તો એ વાણી રહેલી છે. વાણી દ્વારા દુનિયાના તમામ સુખોને આપણે માણી શકીએ અને વાણી દ્વારા દુનિયાના તમામ સુખોનો આપણે નાશ પણ કરી શકીએ. જો વાણી સુંદર વાપરીએ તો આખી જિંદગી સુખ સુખ અને સુખ જ રહે, અને જો વાણી બરાબર ન વાપરીએ તો આખી જિંદગી દુઃખ દુઃખ અને દુઃખ જ રહે. સુખી માણસો અને દુઃખી માણસો એની જો ટૂંકમાં વ્યાખ્યા આપણે કરવી હોય તો એવું કરી શકીએ કે કહી શકીએ કે જેની વાણી સુંદર એ માણસ સુખી, જેની વાણી સુંદર એ માણસ પરમ સુખી, અને જેની વાણી કટુ એ માણસ દુઃખી. એટલે વાણી ઉપર સુખ અને દુઃખનો આધાર રહેલો છે. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી. શબ્દ છે એ અર્થ માત્રનો આશ્રય અર્થાત વાચક રહેલો છે. જેટલા કઈ અર્થ દુનિયાની અંદર આપણે કહીએ તમામનો વાચક આશ્રય અર્થ રહેલો છે, શબ્દ રહેલો છે. અર્થનો વાચક શબ્દ. જો શબ્દ બરાબર રીતે આપણે બોલીએ તો અર્થ અનુકૂળ થાય, અને જો શબ્દ બરાબર ન બોલીએ તો અર્થ અનુકૂળ થતો હોતો નથી. શબ્દના અનંત પ્રકારના ગુણ બતાવવામાં આવ્યા છે. શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 18માની અંદર વાત કરી. શબ્દના ઘણા બધા ગુણો રહેલા છે. જે પ્રકારના ગુણવાન શબ્દ ઉચ્ચારીએ એ પ્રકારના આપણે ગુણવાન બનીએ, અને જો વ્યક્તિ ગુણવાન બને તો એ વ્યક્તિ સુખી બને. જે વ્યક્તિ ગુણવાન નથી એ વ્યક્તિ સુખી પણ રહેલી નથી. એટલા માટે વચનામૃતની અંદર મહારાજે ઘણી શબ્દની વાણીની વાતો કરેલી છે. મહારાજે લોયાના 8મા વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત કરી કે કાનની ચંચળતા એમ ટળે જે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળવામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તના વગેરે સાંભળવામાં નિદ્રા આવે ત્યારે ઉભા થવું, ને નિદ્રા અને આળસ એને ટાળવું, ને ભગવાનની જે કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી, ને હેત રાખો તો કાન જીતાય. આ મહારાજે બહુ સુંદર કાન અર્થાત શબ્દ ઇન્દ્રિય જે રહેલી છે કાન, એને જીતવાની સુંદર એક આપણને શિખામણ કે વાત કરી. અર્થાત ભગવાનનો જેવો શબ્દ સાંભળે છે તેવો આ બ્રહ્માંડની અંદર બીજો કોઈ શબ્દ નથી જેને ખરેખર ટૂંકમાં આપણે દઈએ. મહારાજે પંચાળાના 4થા વચનામૃતની અંદર વાત કરી છે. સામાન્યપણે શ્રોત્ર અને શબ્દ એને સતા સંબંધ રહેલો છે. મધ્યનું પહેલું વચનામૃત. તો શ્રોત્ર ઇન્દ્રિય આપણી જે રહેલી છે એ જો સારું સાંભળે તો એને આનંદ આવે. શ્રોત્ર ઇન્દ્રિય જો ખરાબ સાંભળે તો એને આનંદ આવતો નથી. એટલા માટે કોઈ પણ વ્યક્તિને આપણે ખરાબ વાણી ક્યારેય સંભળાવવી નહીં, જેથી કરીને એનો આનંદ લૂંટાઈ જાય અને આપણા પ્રત્યે એને દ્વેષ અથવા તો દુર્બુદ્ધિ ન થાય. એટલા માટે વાણી વાપરવી એ બહુ જ સમજી વિચારી અને એ વાણીને આપણે વાપરવી જોઈએ. એટલા માટે મહાપુરુષો બહુ સુંદર એક બતાવે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એક વાત એવી કરી કે નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી.
માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. દુનિયાની અંદર લોખંડ બળવાન કહેવાય, એના કરતા પણ ઘણી વધારે જાતુઓ રહેલી છે, હીરો વગેરે, એ બળવાન છે, એના કરતા પણ સ્ટ્રોંગ છે. પણ દુનિયામાં સૌથી વધારે જો કોઈ સ્ટ્રોંગ હોય તો શબ્દ, એના જેવું કોઈ બળવાન નથી. એક શબ્દ કોઈકને મારો તો એના દ્વારા માણસ મરી જાય. જે પ્રહારથી ન મરે એ શબ્દથી મરી જાય. અને જે પ્રકારનો આપણે એને શબ્દ સંભળાવીએ એ પ્રકારનો એ જીવ થઈ જતો હોય છે. એટલા માટે વાણીનો મહિમા ખૂબ આપણા શાસ્ત્રોની અંદર ગહન બતાવવામાં આવેલો છે. તો આ વિષય બહુ વિશાળ રહેલો છે, જેનો આપણે આજે પ્રારંભ કરી રહેલા છીએ. તો સૌથી પહેલા એનું લક્ષણ જોઈએ. લક્ષણ, શબ્દ તો આકાશનો ભાગ છે અને તે આકાશની અંદર સ્વાભાવિક રીતે લીન થઈ જાય છે. તો આપણે કેવી વાણી બોલવી જોઈએ? સત્ય, હિત અને પ્રિય વચન હંમેશને માટે બોલવું જોઈએ. કોઈકની ઉપેક્ષા કરતું વચન ક્યારેય આપણે ન બોલવું જોઈએ. અને કોઈક વચન દ્વારા બીજાને ઠેસ પહોંચે, બીજાને દુઃખ થાય એવા પણ વચનો ક્યારે આપણે ઉચ્ચારવા ન જોઈએ. કારણ કે એનાથી બહુ જ ગેરફાયદા થાય છે. અતિશય ગેરફાયદા એના દ્વારા સ્વાભાવિક રીતે થતા હોય છે. એટલા માટે જે પ્રકારે એનું રૂડું થાય અને સારું થાય એ પ્રકારના શબ્દ સ્વાભાવિક રીતે આપણે ઉચ્ચારવા જોઈએ. આપણા શાસ્ત્રોની અંદર જેનો ખૂબ સુંદર વિસ્તાર કરવામાં આવેલો છે. આજે શાસ્ત્રની સાથે આ વાણીને આપણા જીવનની અંદર સમજવાનો થોડો નમ્ર પ્રયાસ કરીશું. વેદોથી આપણે એનો પ્રારંભ કરીએ. વેદોની અંદર ઋગ્વેદમાં બહુ સુંદર એક વાત કરવામાં આવી. સપ્તુમ ઇવ તિતૌના પુનંતો યત્ર ધીરા મનસા વાચમ અક્રત અત્ર સખાયઃ સખ્યાની જાનતે ભદ્રેશામ લક્ષ્મીર્નિહિતાધિ વાચી. અર્થાત જેમ ચારણી વડે સાફુઓ ચડાય છે, તેમ વિદ્વાનો મન વડે વાણીને પવિત્ર કરીને તેનો પ્રયોગ કરે છે. જેમ સાફવો ગમે તેવો હોય તો એ પીવામાં મજા ન આવે, એમ વિદ્વાનો મન વડે વાણીને પવિત્ર કરી અને પછી એનો પ્રયોગ કરે છે. પેલા મનથી જુએ કે આ મારી વાણી બરાબર પવિત્ર છે ને, વ્યવસ્થિત રહેલી છે ને. જ્યાં વિદ્વાનો મન વડે જાણી પવિત્ર કરી અને તેનો પ્રયોગ કરે છે, ત્યાં જિજ્ઞાસુ લોકો જાણવા યોગ્ય બ્રહ્મને જાણી શકે છે. અને ત્યારે એની વાણીમાં કલ્યાણમયી અર્થાત મોક્ષદાયી શ્રી અર્થાત સંપત્તિનું સંવિધાન થાય છે. વિદ્વાનો જ્યારે મન દ્વારા પવિત્ર કરીને વાણીનો પ્રયોગ કરે છે, સામા લોકોનું હિત થાય, એનું સારું થાય, એનું ભલું થાય, રૂડું થાય. એટલા માટે તો એના દ્વારા સામેની વ્યક્તિ એક ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. જો સાંભળનાર ભગવાનને પ્રાપ્ત કરી શકે તો સારી વાણી બોલનાર કેમ ભગવાનને પ્રાપ્ત ન કરી શકે? ચોક્કસ એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. એટલા માટે આપણા અથર્વવેદની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી. જીહ્વાયાઃ અગ્રે મધુ જીહ્વા મૂલે મધુલકમ મમેદઃ ક્રતાવસૌ મમ ચિત્તમ ઉપાયસી. અર્થાત હે ભગવાન, મારી જીભના અગ્રભાગમાં માધુર્ય હો, જીભના મૂળમાં પણ માધુર્યની અધિકતા હો. હે મધુરતા, તું ચોક્કસ બહાર મારા કર્મોમાં અને અંદર હૃદયમાં આવીને વિરાજમાન થા. જીભની અગ્રભાગમાં અને અંદરના ભાગમાં મધુલકમ અર્થાત મીઠાશ હોવી જોઈએ. મધની અંદર બોડી અને જીભને વાપરવી જોઈએ. મધુરતા ખરેખર ચોક્કસ આપણા કર્મોમાં અને અંદર હૃદયમાં આવીને જો વિરાજમાન થાય તો એના દ્વારા આપણે ખરેખર
મધુરતાનું વાતાવરણ દુનિયાની અંદર ઊભું કરી શકીએ. અને જ્યાં મધુરતા હોય, જ્યાં મીઠાશ હોય, ત્યાં દરેક લોકોને ગમે. નાના બાળકને પણ ગમે અને વયોવૃદ્ધને ગમે, પ્રેસિડેન્ટને પણ ગમે અને મજૂર હોય એને પણ ગમે. કારણ કે મધુરતા જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં ત્યાં હંમેશા આનંદ જ હોય છે. એટલે મિષ્ટાન દરેકને ભાવે, દરેકને મધુર પદાર્થ ગમતા હોય છે. ભાગવતની અંદર ભગવાન શંકર પાર્વતીજીને બહુ સુંદર ચતુર્થ સ્કંદની અંદર વાત કરી રહેલા છે કે તથા અરિભિ ન વ્યથતે શીલી મુખ્યૈ શેતે અર્દિતાંગો હૃદયેન દૂયતા સ્વાનામ યથા વક્ર ધિયાન દુરુક્તિભિ દિવાનીશમ તપ્યતિ મર્મતાડિતઃ. અર્થાત વાંકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યોથી મર્મસ્થાનમાં પ્રહારને પામી રાત્રિ દિવસ પીડાતા હૃદય મનુષ્ય જેવો દુઃખી થાય છે એવો શત્રુઓ બાણ વડે એના શરીરને ઘાયલ કરી નાખે તો પણ એ દુઃખી થતો નથી, કારણ કે ઊંઘી તો શકે છે. આ બહુ જ અગત્યની એક વાત કરવામાં આવેલી કે શત્રુઓ કદાચ તમને મારે, બાણ વડે તમને ઘાયલ કરે તો પીડા ચોક્કસ આપણને થાય, આપણે સમજી શકીએ છીએ. પણ એ ઘા રાત્રિના સમયની અંદર એ માણસ સૂઈ શકે છે. ઘા હોય તો પણ એને ઊંઘ આવી જાય છે, પીડા એ વખતે એટલી શાંત થઈ જાય. પણ વાણી વડે જો આપણું હૃદય ઘાયલ થઈ ગયું હોય, કટુ શબ્દ વડે આપણે કોઈકના મનને તોડી નાખ્યું હોય, કોકના ચિત્તને છિન્ન ભિન્ન કરી નાખ્યું હોય, એના હૃદયના ટુકડા કરી નાખ્યા હોય, તે વ્યક્તિ આરામથી સૂઈ નહીં શકે. એ વ્યક્તિને ઊંઘ નહીં આવે, એ વ્યક્તિને કામમાં મજા નહીં આવે, એ વ્યક્તિ 24 કલાક એનું સ્મરણ કરતો રહેશે. એટલે દુષ્ટ વાક્ય જેવું દુનિયામાં કોઈ ખરાબ નથી, કારણ કે મર્મ સ્થાન ઉપર એક પ્રહાર થાય છે. એટલે કોઈ દિવસ ક્યારેય કોઈની ઉપર મર્મ સ્થાનો ની અંદર પ્રહાર થાય એવા દુષ્ટ વાક્યનો પ્રયોગ આપણે ન કરવો જોઈએ. એટલા માટે તો બહુ સરસ વાત કરવામાં આવી ભાગવતની અંદર. અને યસ્યામ નમે પાવનમ અંગ કર્મ સ્થિતિ ઉદ્ભવ પ્રાણ નિરોધમ અસ્ય લીલાવતારેક્ષિત જન્મવા સ્યાત વંધ્યામ ગિરમતામ વિભ્રુયાન્ન ધીરા ધીરઃ. સરસ કહેવામાં આવેલું છે, જે વાણીમાં આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈના એ કારણરૂપ એવા મારું પવિત્ર કર્મ અથવા મારા લીલાવતારો પૈકી પ્રિય જન્મોનું વર્ણન નથી, એવી વાંધણી વાણી બુદ્ધિમાન પુરુષે ન બોલવી જોઈએ. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને આ વાત સમજાવી રહેલા છે. અર્થાત વાણી એવી હોવી જોઈએ કે જેની અંદર ભગવાનનો કંઈક સંબંધ હોય, ભગવાનનો એની અંદર ભાવ ભળેલો હોય. જેમાં ભગવાનનો દિવ્ય સંબંધ કે ભાવ ભળેલો હોય એ વાણી કોઈ દિવસ કટુ ન હોય, એ વાણી હંમેશા મધુર જ હોય, આનંદદાયી હોય. એટલા માટે તમામ વાણી બોલતા પહેલા ભગવાનનો એની અંદર સંબંધ છે કે નહીં, અને ભગવાનને સંભાળી અને વાણી બોલવી, ભગવાનને સંભાળી અને કોઈકને વાત કરવી, ભગવાનને સંભાળી અને વ્યવહાર કરો, ભગવાનને સંભાળી અને દુનિયાની અંદર બધાની સાથે જો વર્તવામાં આવે તો ચોક્કસ એ વ્યક્તિને તો આનંદ થાય, પરંતુ જેટલા થાય એની વાણી સાંભળે તમામને એના દ્વારા આનંદ થાય. એટલા માટે ગીતાના 17મા અધ્યાયની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયત સ્વાધ્યા વ્યસનમ ચૈવ વાંગમયમ તપઃ ઉચ્યતે. અર્થાત કોઈને ઉદ્વેગ ન કરનાર, સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય. આજે શરીરે કરીને તપ આપણે કરતા હોઈએ છીએ, પણ મોટામાં મોટો જો કોઈ તપ હોય તો એ વાણીનું તપ રહેલું છે. અનુદ્વેગ કરમ વાક્યમ, કોઈને પણ ઉદ્વેગ થાય એવું વાક્ય આપણે ન બોલવું જોઈએ. સામી વ્યક્તિને ઠેસ પહોંચે, એના હૃદયની અંદર બળતરા થાય,
એને પીડાનો અનુભવ થાય એવું આપણે કોઈ દિવસ ન બોલ્યું. ભલે પાડોશમાં રહેતો હોય કે પછી આપણો દુશ્મન. અરે દુશ્મનને પણ જો જીતવો હોય તો મધુર વાણીથી આપણે જીતી શકીએ. સત્ય વાણીની અંદર ક્યારેય અસત્ય ન બોલાવવું જોઈએ. આજે સમાજની અંદર આપણે દૃષ્ટિપાત કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આજે સમાજમાં લોકો ખોટું બહુ બોલતા હોય છે. આજે એક વખત તમે ખોટું બોલો એનો મતલબ એવો થયો કે ધીરે ધીરે તમને ટેવ પડતી થશે અને સ્વભાવ એવો થઈ જશે. એટલે અસત્ય આપણા વચનની અંદર કોઈ દિવસ બોલાવવું ન જોઈએ. પ્રિય અને હિત થાય, દરેકને પ્યારું લાગે આપણું વચન, દરેકને હિતકર લાગે આપણું વચન એવું બોલાવવું જોઈએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ, એની વાણીમાં તમે જો કેટલી મીઠાશ, દરેકને એની વાણી સાંભળવી ગમે. બાળકી પ્રેમથી બેસી જાય સાંભળવા, કિશોર પણ એની વાણીને માણે, વૃદ્ધને પણ એની અંદર આનંદ આવે અને યુવાનો પણ મસ્ત થઈને ડોલવા લાગે. કારણ કે કોઈને ઉદ્વેગ થાય એવી વાણી ક્યારેય બોલે નહીં, કોઈને ઠેસ પહોંચે એવી વાણી જિંદગીમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે મહાન સ્વામી મહારાજે ઉચ્ચારેલી નથી. તમામ વ્યક્તિનું ભલું થાય. યોગીજી મહારાજ તો વારે વારે કહેતા હતા, ભગવાન સૌનું ભલું કરો. પ્રમુખ સ્વામી મહારાજનું તો સૂત્ર હતું, બીજાના ભલામાં આપવું, બીજાના સુખમાં આપણું સુખ. જે બીજાના સુખને ઈચ્છે એ કોઈ દિવસ કટુ વાણી બોલી જ ન શકે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આપણે બધા દર્શન કરી રહેલા છીએ. કેટલી મધુર વાણી. કોઈક વખત એમનાથી ક્યારેક ઊંચે સાદે જો બોલી જવાય તો તરત જ એ પોતે કહે કે આ બરાબર નથી. એ કોઈ દિવસ ઊંચે સાથે બોલે જ નહીં આમ તો, પણ કોઈક વખત વ્યવસ્થા માટે કદાચ એને બોલવું પડે તો પણ એને ગમતું હોતું નથી. એટલી મધુરતા એની વાણીની અંદર સ્વાભાવિક રીતે આજે આપણે જોઈ રહેલા છે. મહાભારતની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી. નારુન તુદસ્યાત્ન નૃસંસવાદી ન હીનતઃ પરમ અભ્યાદતીત યયા અસ્ય વાચા પર ઉદ્વેજીત નતામ વદેત ઋષિતિમ પાપલોક્યામ. એનો અર્થ બહુ સરસ બતાવવામાં આવ્યો કે બીજાને પીડા થાય એવી વાણીવાળા ન થવું. જે વાતથી બીજાના ચિત્તમાં દુઃખ થવાની સંભાવના હોય એવી બાળી નાખે તેવી પાપયુક્ત વાણી કોઈ દિવસ બોલવી નહીં. ઉદ્યોગ કરવા અવ્યહૃતમ વ્યહૃતાત શ્રેય આહુ સત્યમ વદેત વ્યહૃતમ તદ દ્વિતીયમ પ્રિયમ વદેત વ્યહૃતમ તદ તૃતીયમ ધર્મ્યમ વદેત વ્યહૃતમ તદ ચતુર્યમ. આ બહુ સરસ વાત કરાવે. બોલવા કરતા ન બોલવું સારું, અને જો બોલવું પડે તો સત્ય બોલવું એ બીજી વિશેષતા રહેલી છે, ને સત્યને પ્રિય બોલવું એ ત્રીજી વિશેષતા રહેલી છે, અને બેની સાથે ધર્મ સહિત બોલવું એ વાણીની ચોથી વિશેષતા રહેલી છે. દત્તાત્રેય સાધ્ય દેવતાઓને ઉદ્દેશી અને ઉદ્યોગ પર્વમાં અર્થાત મહાભારતની અંદર વાત કરી રહેલા છે. તો ખરેખર મહાપુરુષોના જીવનની અંદર આપણને દેખાય કે કેટલી સુંદર એ લોકો વાણીની મધુરતા વાપરતા હોય છે અને કેટલી સુંદર વાણી એ લોકો બોલતા હોય છે. એટલા માટે ધમ્મપદ જે ખરેખર બૌદ્ધ ધર્મનો એક મહાન ગ્રંથ છે, એની અંદર પણ આ વાતને સુંદર રીતે દઢાવવામાં આવેલી છે. કોઈને કઠોર વાણી ન કહીશ, જેને કહીશ તે તને સામી કહેશે. સામી બોલાયેલી વાણી દુઃખકર હોય છે, તને પ્રતિદંડ સ્પર્શ કરશે. કોઈ પણ વ્યક્તિને આપણે ખરાબ કહીએ તો સમજવો એ આપણને ખરાબ કહેશે. જો આપણે એમને સારું કહીએ તો એ ખરેખર એ આપણને પણ સારું કહેશે. એટલા માટે હંમેશા કોઈકના ઘર ઉપર પથ્થર મારીએ તો આપણા ઘર ઉપર પથ્થર મારવાના છે. કોઈકને તમે ગાળ દો એટલે સામે તમને ગાળ દેવાના છે. કોઈકને તમે મારો એ તમને સ્વાભાવિક રીતે મારવાના છે. કોઈકને તમે સારું કહો એ તમારું સારું કરવાના છે. એટલા માટે એટલી મધુર વાણી વાપરવી કે જેના દ્વારા એને ગમે.
વાણીના પ્રકોપથી રક્ષણ કરવું, વાણીથી સમૃદ્ધ રહેવું અને વાણીના દુષ્ચરિત્રો છોડી દઈને વાણીથી સુચરિત્ર આચરવું. આ પણ ધમ્મપદની અંદર બહુ સુંદર એ વાત કરવામાં આવી છે. એટલા માટે બાઇબલની અંદર પણ આ જ વાતને સરસ રીતે દ્રઢાવે છે. જે પોતાની જીભને વશ નથી રાખતો તેની ધાર્મિકતા વ્યર્થ છે. એટલું સુંદર આ વાક્ય કહેવામાં આવ્યું છે. ઇફ એની મેન among you seem to be religious and bridled not his tongue, this man's religion is vain. આ એનું મૂળ બતાવવામાં આવ્યું છે. ટૂંકમાં ખરેખર પોતાની જીભને વશ રાખવી જોઈએ. જીભને વશ રાખવી આપણા હાથમાં છે. આપણા મનને વશ રાખવું આપણા હાથમાં છે. જો આપણે ધારીએ તો એ વશ થઈ શકે, અને જો ન ધારીએ તો વશ ન જ થઈ શકે. ધ ટંગ ઇઝ અ ફાયર. આ પણ એક વાત કરવામાં આવી. જીભ એ અગ્નિ છે. અગ્નિ, મૂર્તિમાન અગ્નિ રહેલી છે. તમે એવા શબ્દ બોલો સામેનો માણસ બળી જાય. આ પણ બાઇબલની અંદર વાત કરવામાં આવી છે. ધ ટંગ કેન નો મેન ટેમ. જીભને કોઈ પાડી શકતું નથી. જીભને આપણે સમજાવી અને શુદ્ધ અને પવિત્ર રીતે એને વાપરવી જોઈએ. જેવી રીતે આપણે ખરેખર વાપરીએ તો એના દ્વારા સામાના માનસ ઉપર એક જબરજસ્ત અસર થતી હોય છે. ખરાબ બોલતા તારી જીભને દૂર રાખ, અને લુચ્ચું બોલતા તારા હોઠને પણ દૂર રાખ. આ બાઇબલની અંદર વાત કરવામાં. કીપ thy tongue from evil and thy lips from speaking guile. આ બાઇબલનું વાક્ય રહેલું છે. The wholesome tongue is a tree of life. સાવચેત જીભ એ જીવનનું વૃક્ષ છે. જો સાવચેત જીભ તમે રાખો એટલે કે બહુ સજાગતાથી બોલવું જોઈએ. કોઈ પણ રીતે સજાગતાનો પરિત્યાગ કરી અન્ન બોલીએ. આનંદી શબ્દો મધુપુડા જેવા છે. મધપુડા જેવા છે. આત્મા માટે મધુર અને હાડકા માટે આરોગ્યપ્રદ રહેલા છે આનંદી શબ્દો. અરે કોઈક માણસને તમે બે શબ્દ સારા કહો, માણસ આખી જિંદગી તમારો ઉપકાર નહીં કરે. કોઈક માણસ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો હોય, હારી ગયેલો હોય, હારેલાને બે સુંદર શબ્દો સંભળાવો, અરે માણસ ઉભો થઈ જશે. રોગગ્રસ્ત માણસને બે સારા શબ્દો કહેશો, માણસ બેઠો થઈ જશે. તો શા માટે સમાજની અંદર ખરાબ શબ્દ વાપરવા? જીવન અને મૃત્યુ એ જીભની શક્તિમાં છે. ડેથ એન્ડ લાઈફ આર ઇન ધ પાવર ઓફ ધ ટંગ. એટલે જીવન અને મૃત્યુ એ જીભની ખરેખર એક શક્તિ રહેલી છે. એટલા માટે બરાબર રીતે વાણી વાપરવી. A word fitly spoken is like apples of gold in pictures of silver. અર્થાત યોગ્ય રીતે બોલાયેલા શબ્દો એ ચાંદીના સુંદર વાસણમાં મૂકેલા સોનાના સફરજન જેવા છે. આ કેટલું સુંદર વાક્ય રહેલું છે. એક કહેવત રહેલી છે. A soft tongue breakens the bone. સુવાળી જીભ હાડકા પીગાડી દે છે, પાણી કરી દે છે. આપણે કહેવત એ રહેલી છે. એટલા માટે બહુ સમજીને જે શબ્દ બોલાશે તેનો હિસાબ લેવાશે. આપણે કોઈ પણ શબ્દ બોલીએ તો એનો ખરેખર હિસાબ લેવાતો હોય છે. સ્વર્ગ અને પૃથ્વી નાશ પામશે પણ મારા શબ્દો નાશ નહીં પામે. ખરેખર વાત એકદમ સાચી રહેલી છે. Heaven and earth shall pass away, but my word shall not pass away. શબ્દ હંમેશા રહે જ છે. એટલા માટે એવા શબ્દો ઉચ્ચારવા કે જેના દ્વારા લોકોને આનંદ થઈ જાય. માયાળુ શબ્દો અને ક્ષમાવૃત્તિ એવા એક દાન કરતા બહેતર છે કે જે દાનની પાછળ ઈજા. તમારા અવાજને નબીના અવાજથી ઊંચે ન કરો જેથી તમારા કર્મો રદ થઈ જાય. આ પણ શાસ્ત્રોની અંદર એક વાત કરવામાં આવેલી છે. રશિયાની એક બહુ સુંદર કહેવત છે. A kind word is better than a big pie. મીઠી વાણી મિષ્ટાન કરતા વધારે મધુર રહેલી છે. મીઠી વાણી. તમે કદાચ ઘારી ખાતા હો, દૂધપાક પીતા હો, મોહનથાળ જમતા હો,
કે પછી મગજ ખાતા હો, આ બધું જ જમતા હો, પણ એના કરતા જો મધુર શબ્દ તમે સાંભળો, આનંદ આનંદ થઈ જશે. નોંધનીય છે કે જેમની પાસે થોડું કહેવાનું છે એ સૌથી વધારે બોલે છે. ઘણી વખત માણસની પાસે ઓછું હોય તો એ લોકો વધારે બોલતા હોય છે. And it is remarkable that they talk most who have the least to say. આ એક ચિંતકનું વાક્ય રહેલું છે. એટલા માટે ફ્રેન્કલિન એક બહુ સરસ વાત કરતા, કદાચ પગ લપસે તો ફરીથી સાજો કરી શકાય, પણ જીભ લપસે તો ફરીથી ક્યારેય નુકસાન ભરપાઈ કરી શકાતું આ નથી. એવી સરસ એને આ પ્રકારે વાત કરેલી છે કે જીભને ક્યારેય લપસવા નથી. આ સ્લીપ ઓફ ધ ફૂટ યુ મે soon recover, but a sleep of the tongue you may never get over. એટલા માટે આ ફ્રેન્કલિનનું વાક્ય કે જીભને કોઈ દિવસ લપસવા ના દેવી. કારણ શબ્દ એ રોગિષ્ઠ મનના વૈદ્ય છે. કોઈ માણસ રોગી હોય એને જો તમે સારા શબ્દો કહો, એ માણસ આમ આનંદ થઈ જાય. વર્ડ્સ આર ધ physicians of the mind diseased. જે માણસને મનના રોગ થયા હોય એને તમે સારા શબ્દો કહો તે માણસ જાગી જાય. When you have nothing to say, say nothing. જો તમારી પાસે કહેવાનું ન હોય તો ચૂપ જ રહો. ઘણી પણ વખત માણસ ચૂપ રહી શકતો હોતો નથી. The tongue can no man tame, it is an unruly evil. જીભને કોઈ પાળી શકે તેમ નથી, તે શાસન ન કરી શકાય એવી ખરેખર રાક્ષસી રહેલી છે જીભ. કારણ કે જીભ સમજતી જ હોતી નથી. Words are the most powerful drug used by mankind. Words માનવ જાત દ્વારા વપરાતી સૌથી વધુ શક્તિશાળી દવા એટલે શબ્દ રહેલા છે. શબ્દ જેવી દુનિયાની અંદર કોઈ શક્તિશાળી દવા રહેલી નથી. એટલા માટે શબ્દો જોઈ વિચારી અને વાપરવા. શાસ્ત્રકારોએ, મહાપુરુષોએ બહુ સુંદર એ શ્લોકની અંદર આ વાણીની એક સરાહના કરી છે. કેવરાણીન ભૂષયંતિ પુરુષમ હારાના ચંદ્રોજ્વલાહ ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજાહ વાણી એકા સમલંકરોતિ પુરુષમ યા સુસંસ્કૃતા ધાર્યતે ક્ષીયન્તે ખલુ ભૂષણાની સતતમ વાગ ભૂષણમ ભૂષણમ. અર્થાત બાજુબંધ પુરુષને શણગાર રૂપ નથી. ચંદ્ર જેવા ઉજ્જવળ એ મોતીના હાર કે સ્નાન, ચંદનનું વિલેપન, ફૂલ કે બરાબર ઓળેલા વાળ એ પુરુષને શોભા આપતા નથી, પરંતુ સંસ્કાર વાળી વાણી જે ધારણ કરવામાં આવે છે તે એકલી આ પુરુષને શોભાવે છે. ખરેખર સર્વ આભૂષણો ધીમે ધીમે ક્ષય પામે છે, માત્ર વાણી જ સાચું આભૂષણ રહેલું છે. વાણી જેવું દુનિયામાં બીજું કોઈ આભૂષણ રહેલું નથી. એટલા માટે એક સરસ શ્લોકની અંદર વાત કરવામાં આવી, યદા વક્તિ તદા લોકેહિ સંશ્રાવ બુધ્યતે વસંતિ જ્ઞાયતે વાણ્યા યથા કાકશ્ચ કોકિલઃ. જેમ વસંત ઋતુમાં બોલવા ઉપરથી કાગડા અને કોઈની પરીક્ષા થાય છે, તેમ માણસ પણ જ્યારે બોલે છે ત્યારે આ સજ્જન છે કે આ દુર્જન છે એ લોકો જાણી શકે છે. માણસની વાણી પરથી ખબર પડી જાય કે આ માણસ સજ્જન રહેલો છે અથવા તો દુર્જન રહેલો છે. એ વાણી જ એને કહેતી હોય છે. એટલા માટે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતુ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. એટલે પ્રિય વાક્ય ના દાનથી બધા જ પ્રાણીઓ રાજી થઈ જાય છે. માટે સારું બોલવું, કારણ કે વચન બોલવામાં દરિદ્રતા શા માટે રાખવી? વચન તો એવા સુંદર બોલવા કે સામેના વ્યક્તિને આનંદ થઈ જાય. લક્ષ્મી વસતી જીવાગ્રે, જીવાગ્રે મિત્ર બાંધવા, જીવાગ્રે બંધનમ પ્રાપ્તમ, જીવાગ્રે મરણમ ધ્રુવમ. જીભને ટેરવે લક્ષ્મી વસે છે, મિત્રો અને બંધુઓ
અર્થાત કુટુંબીજનો પણ જીભને ટેરવે રહે છે, બંધન પણ જીભને ટેરવે છે અને સાથે મરણ પણ જીભને ટેરવે રહેલું છે. એટલા માટે બહુ સુંદર એ સારા શબ્દોની અંદર આપણે વાણી વાપરવી જોઈએ. વાઘ માધુર્યાત ન અન્ય દસ્તી પ્રિયત્વમ, વાઘ પારુષ્યાચ ઉપકારઃ કપિનશ્ચ કિમ તદ્રવ્યમ કોકિલેન ઉપનીતમ ઓવા લોકે ગર્દભસ્ય અપરાધઃ. કેટલો સરસ એક શ્લોક રહેલો છે કે કોયલે આવીને કયું આપ્યું છે આપણને, અને આ લોકમાં ગધેડાનો શું અપરાધ થયો છે, પરંતુ વાણી રૂપી મધુરતાથી માણસને બીજું કાંઈ પ્રિય લાગતું નથી, અને કઠોર વાણી હોય તો કરેલો ઉપકાર પણ નાશ પામે છે. कौवा किसका धन हरा और कोयल किसको दे, मीठा शब्द सुनाए के जगत अपना कर लेता. કાગડો કોઈને પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી, પણ મીઠા શબ્દ સુનાય કે જગત અપના કર લે. કાગડો બોલતો હોય તો બધા ઉડાડે મારે, અને કોયલ બેઠી હોય તો બધા એને પ્રેમથી સાંભળે. એટલે કર કછોટોની જીભડી આ ત્રણ હોય જેના વશ તેને આ દુનિયામાં કોઈ ન કહે ખસ. કર આ કછોટો બ્રહ્મચર્ય જીભડી કેતા આપણી જીવા આ જો વશ હોય તો એને ખરેખર દુનિયામાં કોઈ ખસ ન કહે. માટે શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા એકાજ. શબ્દોનો વિચાર કરી અને શબ્દોનું ઉચ્ચારણ કરવું, એમને ક્યારેય ન બોલવું. शब्द बराबर धन नहीं, जो कोई जाने बोल, हीरा तो दाम में मिले, शब्द न मोल न तोड़. खरेखर शब्द एमने મળતા નથી, વાણી તો અનમોલ है. बोल सके तो बोल, हृदय तराजू तोल के फूल मुख बाहर बोल. एक હૃદયમાં વિચાર કરી અને પછી આપણે બોલવું જોઈએ. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ પાઉં. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એક દ્વારા ઔષધ બની જાય. તમે એવા સુંદર શબ્દ કહો તો ઔષધનું કામ કરે, અને એક શબ્દ ઘાવનું કામ કરે. તુલસી ઉનકી કૌન ગત, બોલત બિના વિચાર, કટત પરાઈ આત્મા, કટ જીવા તલવાર. બીજાની આત્માને કાપી નાખે. એટલા માટે જીવાત્મા દુખાઈ જાય એવી વાણી આપણે કોઈ દિવસ બોલવી ન જોઈએ. અરે એક વાણીથી લોકો ઉભા રાજ છોડી દે, સંસારનો ત્યાગ કરીને નીકળી જાય. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર ગાયું છે કે જનોની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી, ઉપદેશ આપ્યો તેરી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનુની જીવો રે ગોપી ચંદની, ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી, કયા કઠણ વચનજી, રાજ સાજ સુખ પર હરી, વેગે જાલિયા વનજી. જનુની જીવો રે ગોપીચંદ. તમે જુઓ ગોપીચંદ રાજાની માતા મેનાવતીએ થોડાક શબ્દો કયા, એના દ્વારા રાજાને વૈરાગ્યનો રંગ લાગી ગયો અને ખરેખર ભગવાન